આમ જો ખાટલે લંબાના પૈસા ચડાવી દીધા છે કારણ કે પાણી વાળવાનું આપણે છે સમજાનું એટલે એ ભાઈ હાવજ બાવજ આવે તો હું આવો ને ભાઈ આવો ને મારા વાલા હાવજ હોય તકલીફ પડી જાય ને મારા વાલા ભગવાનની દયા ભાઈ આજે હાવજ જોવા મળી જાય કેમ થાય મારા વાલા અરે બહુ મજા આવે મારા વાલા આજે હિસાબ મળશે એમ ફાઇનલ બસ 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 સિંહણ તો હાંજે અટાણ જાવ ના કરી તે એમ દોતા આવી ગયો હાંજે પેડા પર હમણાં છે ને 1 કલાક થઈ અહીંથી જ સિંહણ હાલીને ગઈ છે 1 કલાક જ થઈ ને ચિરાગભાઈ 2 કલાક પહેલાં મતલબ માની લો ને 1-1.5 વાગ્યા આસપાસ છે ચોખા હજી હમણાંના જ છે આપણે વાત થઈ ને જો અહીંયા રહ્યું અહીંથી જ હાલીને ગઈ છે હાજી તો ગુડ મોર્નિંગ અમે ભાઈ પહોંચી ગયા છીએ ગામડે અને ગામડેથી મસ્ત મજાની આપણી ગુડ મોર્નિંગ થઈ છે એમ કહેવાય ને કે સવારમાં ગામડાની ઠંડી અમે મહેસૂસ કરી લીધી અને પછી સવારમાં ભાખરી ને ઘીના લોંદા દાબીને અમે વાડીએ હાલતા થયા છે હું અને ચિરાગભાઈ છે સાથે રોકીભાઈ યસ તો આ વિડીયો તમને આમ જોવો ગમશે કારણ કે મજા આવી છે એમ કારણ કે અમને મજા આવે તો તમને મજા આવે સ્વાભાવિક છે ભાઈ વાડીએ કોને ન ગમે ભાઈ ગામડે કોને ન ગમે અને ગામડે જે હોય એને એમ થાય કે ગામડે શું છે પણ જે સુરત રહેતા હોય ગામડે આવે ને એને મજા આવે સમજાણું કારણ કે 2 દી શાંતિ હોય ખાલી વાડીએ રખડવાનું હોય બેહવાનું હોય જલસા કરવાનું હોય ગપાટા મારવાનો હોય બસ અને બાય ધ વે હું મારો વાડીનો રસ્તો તમને બતાવું જરાક ચેકઆઉટ કરો છે ને બાકી છે ને સરસ કઈ ઘટે તો કહી ગયો પાછા બરોબર રોકીભાઈ બરોબર છે યસ અને રાતે હાલો તો પગ रात थोड़ुक भी पड़ी जाता है कारण के अंधेरा होता है ना तो हावज का बीक लगता है ना इसलिए इसमें हावज रहता है हमारा यहाँ पे हावज थोड़ा है ना ऐसा है झाड़ी वाला है अंदर नहीं जा सकते हम लोग इतना झाड़ी है घना झाड़ी है तो उसके बीच में सावज पड़ा रहता है तो हुकराटा करता है हु करता है कैसे करता है भाई हु और जब रात में आपको ऐसी आवाज़ सुनाई दे हु वाली तो थोड़ा तकलीफ पड़ जाता है अपना ये जो मशीन है ना वो दब करने लगता है समझ रहे हो ना इसलिए दिन में चलना सेहत के लिए अच्छा है रात में चलना सेहत के लिए जानलेवा है हम जो बाकी है ने रस्तो बाकी काय घटे मारा वाला है भाई है मारा वाला काय घटे काय नो घटे बाकी आ आपणी ज वाड़ी है चामुंडा फार्म हाँ चामुंडा फार्म ऊपर लिख्યું છે એટલે આપણે આગળથી એન્ટ્રી લેવાની છે અને આ બાજુવાળાની સામેવાળાની વાડી છે અને ગીરમાં વાડી હોય ને ગીરમાં જે લોકો જૂનાગઢમાં રહેતા હોય ને એનો એક બેનિફિટ હોય શું હોય ખબર છે શું હોય ચિરાગભાઈ તને ખબર છે જૂનાગઢમાં આપણે રહીએ છીએ બરોબર છે તો આપણે એક બેનિફિટ મળે જે કોઈને ન મળે હરિયાળીનો નહીં હરિયાળી તો વરસાદ થાય તો બધી હોય ફરતી કોર આમ તમને નકરું ડુંગરા જોવા મળે જો સામે રહ્યો નકરા અમારે ફરતી કોઈ ડુંગરા હું બતાવું થોડીક અત્યારે શું છે જાડી આવી ગઈ ને તો ન દેખાય તમને બરોબર છે મારા વાલા ફેમસ તો ઠીક ભાઈ સાહેબ પણ મારા લોગડાના મારી દીખ્યા તો જો આ ધોરિયાન પાણી પીવે ને આ મોટા ઓલા હોય ને હા શું કહેવાય ક્રિકેટરો ફિલ્મી સ્ટારો વિરાટ કોહલી એ બધા પીવે ને એની કરતા ઉત્તમ પાણી હોય આ કેંગન વોટર કહેવાય આને આ કેંગન વોટર ટૂંકું પડે હા એ બધું આ કુદરતી વોટર કહેવાય હા કેંગન વોટર તો ટૂંકા મારી રાખ અરે વાહ અરે પણ કાઈ નો ઘટે હો ભાઈ બાકી સરસ મજાનું પાણી ચાલી રહ્યું છે કેંગન વોટર ફિલ્ટરનું વિરાટ કોહલી પીવે કાકા વિરાટ કોહલી ને વિરાટ કોહલી પીવે ઈ તો કાઈ નો કહેવાય બધાય પીવે એમ અરે એની કરતા 10 ગણું તાકાત વાળું આ કહેવાય શુદ્ધ કહેવાય શુદ્ધ કહેવાય ડાયરેક્ટ બોરનું પાણી કૂવાનું છે ઈ થયું ને બધું જમીનમાંથી જ આવે ને એક જોવા જાવ તો દેખો ભાઈ એ રહી આપની સુંદર મજાની વાડી આંબા વાવેલા છે અહીંયા શાક બકાલું અંદર વાવેલું છે આ ઓલા હુકાઈ મરચાં છે લાલ કલરના બાકી નારિયેળી છે આ દાર છે દારમાંથી પાણી થઈને આ ગારો થયો છે સામે ગાડી પડી છે આ બધા આંબા છે આ ચિરાગભાઈ છે આ દવાની બોટલો પડી છે અહીંયા મોનોકોટો પડ્યો છે અહીંયા 2 કુંડિયું છે આ કુંડિયુંનો રાસ બહુ મોટો છે ગાઈઝ
શું છે તમને ખબર છે? ચિરાગભાઈ જણાવો, આ કુંડીઓનો રાજ શું છે? કારણ કે ડાલા મથો અહીંયા છે ને અમે નહીં પચાસ વખત જોયું હોય છે પાણી પીતા. હાવ જ અમારે છે ને આ પાણી પીવા બહુ આવે આ કુંડી ઉપર, એટલે અમે કુંડી એની હાટુથી જ ભરીને રાખતા. ઢાંઢા તમે જો કે વેચી નાખ્યા હતા વર્ષો થયા. અને આ જરીક પાઇપલાઇન આ લીકેજ છે. બાકી હવે બીજું કંઈ જાણવું હોય જ કયો. આ મરચાં સુકાય છે અહીંયા, આ લાલ મરચાં સુકાઈ જાય પછી એની ચટણી થાય. ચટણી થાય ને પછી નખાય પાણીપુરીની મેંદામાં. પછી પાણીપુરી જે તીખી લાગે ભાઈ, તો પછી આ ડિજિટલ રોબોટ છે ખેતરનો. અને આ બધી મરચી છે, જોવો જરાક છે ને સરસની. આ ફાલ બહુ સરસ આવ્યો હતો, પણ વચમાં વરસાદ પડ્યો ને એમાં થોડુંક ઘણું ઓલું થઈ ગયું. બાકી કાંઈ ઘટે નહીં એવો ફાલ હતો મરચીનો. બેસરાઈ ગયું બધું થોડું ઘણું છે ને, બધાય ખેડૂતોને હેરાન કરી દીધા. અને જો એક સામે ઓલા દેખાય, એ મારા એક કાકા છે. કેમેરો ક્યાં ઉપર જાય છે? હા, એ આપણા એક કાકા છે. અને એક સામે કાકા છે, અને એક સામે કાકા છે. 3 કાકા આમાં દેખાય છે, બધાય કાકા જ છે, સમજાનું. અને અમે ભત્રીજા. કા ભાઈ? ભત્રીજા. તો પછી જો આ કેવું લીલું સમ લાગે છે, સરસ મજાનું. અને આ સામે તમને જે પહાડ દેખાય છે એ છે ભૂતડા બાપા. અમે બધા એને પૂજીએ છીએ. આપણી સનાતન સંસ્કૃતિ હવે થોડુંક જ્ઞાન લઈ લો. આપણી સનાતન સંસ્કૃતિની એ જ ખૂબસૂરતી છે. આપણે હવાને પૂજીએ, પાણીને પૂજીએ, આગને પૂજીએ, શું કહેવાય, જનાવરને પૂજીએ, પહાડને પૂજીએ, આપણે બધાને પૂજીએ. એ જ તો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ છે વાલા. કા વાલા? તો પછી વાલા. અને આ સરસ મજાનું અત્યારે ગ્રીનરી બહુ દેખાય છે. આવી સારી ગ્રીનરી ઉનાળામાં ન હોય, પાછું ઉનાળામાં આવી ને તો થોડુંક ઓલું હૂકું થઈ ગયું હોય, સમજાણું. બાકી સરસ મજાનું છે, મજા આવે, એમ પીસફુલ આનંદ મળે. આપણે સિટીના ઘોંઘાટમાંથી જ્યારે આવ્યા હોય ને ત્યારે આપણે એમ થાય કે નહીં મજા આવે છે. આ થોડોક લાઇટિંગ ઇસ્યુ આવે છે ગાઈઝીસ. હા હવે બરાબર. તો સિટીના ઘોંઘાટમાંથી આવ્યા હોય ને તો આપણે એમ થાય કે આમ મજા આવે, આમ આનંદ મળે. જો ભાઈ મસ્તના મરચાં સુકાય છે અહીંયા. આ મરચાં કમ્પ્લીટ સુકાઈ જાય એટલે આની બનશે ચટણી. ભાઈ જો ભાઈ, કેમ ગીરું જાઉંગા ના तो सीधा चटनी में ही पड़ूंगा. स्लीप मारता है ना, नहीं मारना चाहिए. અને પાઇપલાઇનથી આપણે આમાં પાણી અપાય છે મરચીમાં, ટીપ પદ્ધતિથી. જો કે ખેડૂતના દીકરાઓને ખબર જ હોય. જો લાગે ને સરસ મસ્ત મજાનું. આવું ખેતર હોય ને તો અમને મજા આવે. ખાટલો નાખીને સૂતા હોય ને તો જામો પડી જાય, સમજાણું. લંગો માર્ગો હોય. અને મરચી બાઈ દેવે 80% તો ખાલી છોડવામાં જ સુકાવવામાં આવે. આ લીલું મરચું હોય, હું તમને બતાવું. ઊભા ગયો હવે થોડુંક તમે મારી પાસેથી જ્ઞાન લઈ લો. આ મરચું કેવું છે? જો લીલું છે. હવે આ મોટું થશે, પછી આ લાલ થશે, પછી લાલ થઈને આવું હુકાશે, પછી એને ઉતારીને આમ પાથરા કરવાના, પછી એની થાય ચટણી. બરાબર? હવે એનાથી વધારે આપણે ભાઈ આવડતું છે નહીં. મને જેટલી ખબર હતી એટલી આપણે જાણ કરી. અને આમ જો લીલું લાલ 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 સટાકદાર દેખાય છે એને, બાકી લાલ ભમર જેવું. રોકીભાઈ આમ એવી રીતના જોઈ રહ્યા છે કે જાણે ખેતર का मुआवजा करने नहीं आए हो. मुआवजा ही बोलते हैं ना, क्या बोलते हैं, मेरे को नहीं पता है ज़्यादा. इन्फेक्शन करने आए हो ऐसा लग रहा है. और काका भी इन्फेक्शन कर रहा है. और ये चिराग भाई ने लोचा लगाए है. साले ने मेरा चप्पल ले लिए अच्छे वाले, और उसके ये वाले चप्पल थे ना जो लगता है पग में दंड पड़ जाता है, ऐसा चप्पल मेरे को दे दिया. खाली તમે અવાજ ફીલ કરો, ખાલી ફીલ. પાણી આવે છે, પાણી વળાતું હોય ત્યારે કેમ બોલા મોટર ચાલુ હોય ને પાણી આવતું એનો અવાજ. અને એ જે પાણી પીવાનું આમ એમ કહેવાય ને કે જે એનો ટેસ્ટ હોય ને, ઓહો, એમાં મિનરલ વોટર એ પાછું પડે મારા વાલા. જો આ પાણી જે આવે છે, આ જે પાણી આવે છે અત્યારે એમાં એવું છે કે રાજુ કાકા પાણી વાળે છે તુવેરમાં. બરાબર? કાકા સામે છે. અને મધરું પાણી આવે છે, મોટર ચાલુ છે, પાવડો પડ્યો છે, કાકાના ચપ્પલ પડ્યા છે.
અને હજી એમ કહેવાય ને કે હજી ઘણું પવન બાકી છે 1 2 3 4 4 કેરા ચોથા કેરામાં પાણી હાલે છે ને હજી લગભગ 10 કેરા જેવું બાકી રહી ગયું છે. આ વાડથી લઈને આમ ઓલું મકાન દેખાય તમને ઉપર ઝૂમ મારવું પડશે ત્યાં સુધી ખેતર અમારું છે એટલે હૈયારું ભાઈ ભાગ બહુ જાજુ નથી એટલે આઈટીવાળા કદાચ જોતા હોય તો રેડ નહીં પાડતા કેવું પડે ને ભાઈ નકર કાલે સવારે એમ કે ઓહો આ તો 100 વીઘાનો ખાતરદાર છે ભાઈ ના ભાઈ ના ઓલા પણ આપણે મેં તમને ઓલું મરચી બરચી બતાવી હતી મરચાં હુકાતા હતા એ પહેલાં પણ બાકી વાડી આમ હેરી ભેરી હોય ને તો આમ મજા આવે એમ અહીંયા આપણે પાણી વળાય છે ડુંગળીમાં મેળો આમ જો ખાટલે લંબાના પૈસા ચડાવી દીધા છે કારણ કે પાણી વાળવાનું આપણે છે સમજાણું એટલે પૈસા ચડાવવા પડે ને ભાઈ નકર આ સફેદ પેન્ટ છે ભીનું થાય ત્યાં જવું આવી રીતના બસ સૂઈ જવાનું કાકા જાય છે પાણી પૂગી ગયું હોય ને એટલે અહીંથી વાળી લેવાનું છે આપણે બરાબર એટલે શું છે કે મંદીમાં ખેતી કરવાની થઈ હોય ને વાંધો ન આવે સમજાણું આપણે શીખી બધું લેવાનું આપણે એમ આવડે દવા બવા ચડતા ખાતર નાખતા પાણી વાળતા પણ આપણે આમ અંદરનું નોલેજ નહીં સમજાણું બાહ્ય જ્ઞાન આપણે પાછું પૂરેપૂરું અને આમ જો આ માહોલ તમે ખાલી આમ જુઓ પૂતળા બાપા દેખાતા હોય સામે પાણી ચાલુ હોય આમ તો એટલા ખેતરમાં ડુંગળી વાવી હોય આમાં 1.5 ગાડી 2 ગાડી ડુંગળી થયું કાકા કહેતા હતા અને અત્યારના ભાવમાં 700-800 રૂપિયામાં એ ડુંગળી જાય ખેડૂતને કોણ પૂગે બોલો અને મેળો બનાવવાનું મેઇન રીઝન એ છે આ મેળો બનાવવામાં અમારો હાથ છે ઘણો ખરો અને એમાં શું છે કે અહીંયા દીપડાનું પ્રમાણ બહુ અને વચમાં તમને ખબર હોય તો દીપડાઓ બહુ મારણ કરતા તો દીપડાનું જે મારણ થતું ને પહેલું મારણ દીપડાએ કર્યું હોય તો અમારા ગામમાં પછીથી દીપડાનો ત્રાસ વધ્યો સમજાણું એટલે થોડીક સેફટી કરવી પડે આ દિવસે આપણે આવી રીતના સૂઈએ ગયા પણ રાતે નહીં રાતે ગમે ત્યાંથી દીપડા આવી જાય બહુ ઝાઝા દીપડા છે અને સિંહ તો જો કે કાંઈ કરે નહીં હાવજ આવે તો પણ દીપડા થોડાક આપણે કવરાવે અને બાય ધ વે આમ જો આવી જિંદગીમાં મોજ લેવાની બીજું ખોટું ઉપાધિ કરવાની જ નહીં કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી બરાબર છે કેમ થાય ભાઈ વાળી લેવાનું છે નાખું આગળ કાકાનો ઈશારો આવે ત્યાંથી ભાઈ વાળી લ્યો એટલે આપણે તો અહીં ત્યાં પાણી ચાલુ છે અહીંયા પાવડો પીડો છે અને આપણે વાળી લેવાનું બરાબર છે રેડી ઘટે તો કયો બીજો બોલો લાગે ને ખેડૂતના દીકરા જો તો પછી હા જય બજરંગ બલી ભાઈ કેરો છે ને જેનાથી રહે ને એનાથી જ રહે હો ભાઈ હા કાકા પાણી વાળતા કેરો જેનાથી રહે એનાથી જ રહે ને તો પછી કેમ એને કંઈ પૈસા થાય એમને થોડા વિડીયો મળે ફાઇનલ ને જોજો પછી વૈશમાં તું શું હું શું ભાઈ વચ્ચે અલા સાની કડે આમાં બનાવો સા અને ધોવું પડે બધું ભાઈ એ સારું છે હા એ બધું હાલે હાલ એ ભાઈ હાવજ બાવજ આવે તો હું આવો ને ભાઈ આવો ને મારા વાલા હાવજ હોય તકલીફ પડી જાય ને મારા વાલા ભગવાનની દયા જો ભાઈ આજે હાવજ જોવા મળી જાય કેમ થાય મારા વાલા મારે બહુ મજા આવે મજા આવે મારા વાલા આજે હૈસા મળશે એમ ફાઇનલ આજે નહીં આવે રોજ ભલે આવતા આજે અમે આવ્યા છે ને એટલે ન આવે એ કન્ફર્મ જ હોય અમે હોય ને ત્યારે સા કાલે જ હતો કાકા કહેતા હતા ને કાલે જ આવ્યો હતો કાલે જ હતો જો આ ઓલું ઘર દેખાય ને ત્યાં ગાય મેરી હતી સમજાણું પણ અમે કેવું છે કે અમે હોય ને ત્યારે અમે ન આવે
વિડીયો ઉતારીને છે ને બધાને મોકલવામાં આવે સમજાવું. કેમ કે શું છે વિડીયો થોડીક તકલીફ પડે કે ભાઈ આલા મારા બેટિયા બહુ મોજ કરે છે બે એમ, એટલે મજા આવે એવું છે મતલબમાં. તો કાકા તમારું આમાં તમે આ માઇક છે આ માઇક બરાબર, તો તમે શું વાવ્યું છે? અમે તો સણા વાવ્યા. ચણા તો કેમ લાગે છે, કેવા ચણા થાય? સણા તો સારા થાય એવું લાગે. સારા થાય ને તો વાંધો નહીં. બાકી કઈ તકલીફ બકલીફ નથી ને આપણે? હા બધું રેડી વ્યવસ્થિત જ હાલે છે. હાઈ ક્લાસ ભગવાનની દયા છે મોલમાં, તો કોઈ વાંધો નથી. તો વાંધો નહીં. બાકી સાબામાં સા પાણીમાં કઈ ઘટે નથી. જસુકભાઈ સા બનાવે છે ભાઈ, ઓલો ભાઈ સા બનાવે છે એમાં 18 ની સા કે 18 ની કેમ કઈ ઘટે જ નહીં. પકાઈ ગયો આમ જો આમ પણ એમાં કઈ ઘટે ઈ તો નહીં એકવાર ગુંજનભાઈ. પી જાય ને એટલે પછી બીજી વાર પાછા આઈને સા પીવા જસુકભાઈ સા પીવા આવે. જસુકભાઈ ની સા પીવા હોય કાલે. વાહ ભાઈ વાહ. બસ દેખાણું રોજડું ભૂંડું રોજડું. આ રોજડા ઘણાની કહાણી કાઢી નાખીશ ભાઈ. અમારે શું છે આ થોડુંક ધારું લાગે ને એટલે રોજડાનું પ્રમાણ વધી ગયું. આ નીલ ગાય છે, સોરી રોજડું નથી, નીલ છે નીલ. અને આ એવી વસ્તુ છે કે હાવજને છે ને હામાં પડી જાય સમજાનું. એક સમય હતો કે અમારા અહીંયા અણકા છે ને અણકાનું પ્રમાણ બહુ બધું હતું. એક અરે 500ના ટોળા હોય અણકાના. હવે અણકા તો હાવ ગયા, ખાલી વૈધા છે રોજડા અને નીલગાય. કારણ કે એ આમ ખમતી દરિયા ને એટલે હાવ શું છે એને પકડી ન શકે. અને અણકાને તો દીપડા જ ઉપાડી લે. પછી અણકાનો શિકાર હાવ જ ન કરી શકે. અણકું ફાસ હોય ભાગવાનું ભાઈ, એને પછી કોઈ આંબે નહીં સમજાનું. અને નીલગાય એવી વસ્તુ છે ને જો હાવ જ વાહે પડ્યો હોય ને તો દિવાલ હોય ને દિવાલ એને માથું મારીને તોડી નાખે સમજાણું. જાડી સાંભળીનું હોય. રોજડું છે, નીલગાય છે. અને ખેતરોમાં વધારે હેરાન કરતું હોય ને તો આ બે. અને ત્રીજું ભૂંડ. અમારે જો કાંઈ ભૂંડ ન લાગે એટલે અમે છે ને આમ જો તાર ફેન્સિંગ મારી દીધું છે. અહીંયા તો વાયડું છે, ઓલી બાજુથી ફેન્સિંગ મારી દીધું છે, અંદર ન આવી શકે નકર રાતે પછી વાહુકું આવવું પડે. 30 દાતાનો દતાળ આવે હા અને રોપણી કરતા આ ઘાટી સેજ છે. હા રોપણીમાં સેજ પાકી હોય, એમાં બધા રોપવા વાળા હરખા ન હોય. એટલે આ વ્હાઈટ ડુંગળી છે. આ વાયવી વાઈટ ડુંગળી જ બધી. એ વ્હાઈટ ડુંગળી છે. એ મિનિમમ આ છે ને અંદાજ એવો છે અમને 300 મણ નીકળે છે. આ કેટલા વીઘામાં છે એટલી? આ 3 વીઘાની છે. બરોબર, અહીંથી લઈને અહીંયા સુધી. હા એ 3 વીઘાની છે. મિનિમમ વીઘે 300 મણનો ઉતારો નીકળે છે એવું અંદાજ છે અમને એમ. કારણ કે લાલ ડુંગળી હોય ને હા એની કરતા સફેદ ડુંગળીના ગાંઠિયાનું વજન વધારે હોય. વજનમાં આવડો ગાંઠિયો થાય. ગાંઠિયો ભલે નાનો હોય પણ વજન વાળો. પણ વજન વાળો હોય એમ. આ બસ ખાવામાં ન હાલે ને? ખાવામાં નો હાલે, વેફરમાં પાવડરમાં જ હાલે. આ ઓનિયન મવાના કારખાના છે, પાવડરમાં જાય બધું. પાવડરમાં જાય. આ ડુંગળી પાકતા કેટલો સમય લાગે? 4.5 મહિના લે હો ભાઈ. 4.5 મહિના લે. હા, રોપણીની હોય તો 2.5 મહિને પાકી જાય. હમ આ ડાયરેક્ટ વાવી હોય ને એટલે 4.5 મહિના થાય. 4.5 મહિના. જસુકભાઈ ડુંગળી વાહ આપણે નથી. આપણે ખાલી જ્ઞાન દે છે, ખાલી જ્ઞાન દે એમ. આ કે ભાઈ આ ડુંગળીના માણીગર જો સામે આયલા આવે. જયસુખભાઈ આસોંદરિયા પાણી ડુંગળી પાણી ચાલુ છે. અને આ ડુંગળી કદાચ એમ કહેવાય ને કેટલી ગાડી થાય કાકા? ગાડી પણ શું છે, ગાડીનો કોઈ અંદાજ ન હોય. ગાડી નાના મોટી હોય. અમુક ગાડીમાં 500 કટાય સામે. એ વાત હાચી. અમુક ગાડીમાં 300 કટા સામે. એ વાત હાચી. અંદાજે કેટલાની થાય રૂપિયામાં ગણો તો? રૂપિયાનો અંદાજ થોડો હોય તો ભાવ ઉપર હોય ને. અત્યારે 700 રૂપિયા આસપાસ હાલે છે આપણે રેગ્યુલર નો. તો આનો વધારે મણ ગણો. એન કરતા વધારે ભાવ હોય. નહીં, ભાવ લાલ કરતા ઓછો હોય, કઈક વધારે હોય. આ ઓર્ગેનિક નીકળે. ઓર્ગેનિક છે. આમાં ઉતારો બહુ સારો હોય છે, એક ગાડી જેટલો. આમ જોવો, આમ જો ગુલાબી કલર નામ જોવો. ડોલી જોવો, આમ જોઈ લ્યો. વાહ ભાઈ વાહ. એમને રીંગણી એમ સોઈટું છે તેમ ખાવાનું મન થાય. આમ જો ક્યાંય જો અહીંયા રહ્યું રીંગણી. આ ભરીને રીંગણાનું શાક કર્યું હોય કાકા, બાજરાનો રોટલો કર્યો હોય, કેવી મજા આવે. કાંઈ ઘટે નહીં. તો પછી એટલે ગામડાની આ જ મજા છે હે ને કાકા? ભેગો ડુંગળીનો દડો હોય. વાહ ભાઈ વાહ. આ ડુંગળી નહીં પાછી, આ નહીં. આ ડુંગળીને ગુલાબી ડુંગળી હોય. ગુલાબી ડુંગળી હોવી જોઈએ. તો રાજુભાઈ તમે આપણે શું વાવ્યું છે? મેં મરચી વાવી. મરચી વાવી, બરોબર. આપણે આગળ ઓલી જોઈ તમારી મરચી એમ ને? તો છે અહીંયા છે.
તો મરચી તો એમ સારી છે કંઈક વોચમેન બોસમેન રાખવું હોય તો કહેજો આમ બે ભાઈ રહી જાય અહીંયા આમાં વોચમેન ની જરૂર ન પડે વોચમેન રાખવી તો ખેડો વાહે કઈ ન વધે હા તો ખેડો વાહે કઈ ન વધે આગળ હું તમને શું કહેતો હતો રોજડા કેવા લાગે છે રોજડા તો ગુંજણામાં એવું છે પેલા તો બહુ લાગતા પણ અત્યારે તો ક્યાંય દેખાતા નથી ક્યારેક ક્યારેક આવી આગળ એક નીલ ગાય તો નીકળી આમ ક્યારેક ક્યારેક આવી છે આપણા વ્લોગમાં આવી જશે વિડીયોમાં બન્યા રહેજો જો આજ સાંજે અમને સિંહ જોવા મળશે તો અમે જરૂર તમને બતાવશું પણ આપણે સિંહની પાછળ ભાગશું ને આપણી વાડી આવી છે તો બતાવીશું નકર ફોરેસ્ટ ખાતાવાળા પાછા ગાણી કાઢી દે ને વાડી આવીશું રાતે આવશે આ બાજુ આટા મારતા હશે તો જરૂર તમને દર્શન કરાવીશું એ કેસરીના દર્શન કરવા ભાઈ બધાના ભાઈક ન હોય ને અમારા નથી તમારા હોય તો કદાચ તમારા નામે અમારા દર્શન થઈ જાય ભાઈ 12:30 જેવું થઈ ગયું છે અને હવે રોટલા થયા છે ભૂખા એટલે રોટલાની ભૂખ ભાંગવા હવે આપણે ઘરે જઈશું કારણ કે દાડિયા હોય ને તો ભાતું આવે દાડિયા ન હોય ને તો આપણે ઘરે જવું પડે તો ઘરે જઈને જમીન અત્યારે 12 વાગ્યા છે તડકો છે પણ ઠંડી નથી લાગતી ફરી ગરમી નથી લાગતી ઠંડી જેવો માહોલ છે એટલે અને જો ખાલી ઘઉંનો લૂક આવી જુઓ भाई तो खाना वाना खा के वापस से 1 घंटे में हम वापस से वाड़ी पे आ चुके हैं और ऐसा प्लान कर रहे हैं ऐसा पाथरने का सब हमने ले लिया है अभी उधर पाथरेंगे और उसके ऊपर लेट जाएंगे पूरा फैल जाएंगे क्योंकि अभी हम आराम करेंगे और आपको एक और चीज़ दिखाता हूँ काफ़ी सारे लोगों ने देखे होंगे ये देखो अच्छे अच्छे बढ़िया कबूतर है वो मैं बोल रहा था ना कबूतर सूरत में ही रहते हैं सूरत वाले नहीं ये गाँव वाले हैं हरे भरे कबूतर और अभी हम सोचेंगे कि कहाँ पे सोने का इंतज़ाम किया जाएगा क्योंकि नीचे काकरा पर ना घुसवा જોઈએ અને બધું ચેક કરીને કરવું પડે નકર કાકરા લાગ્યા કરે તો સાલી નીંદ ના આવે रॉकी भाई इज हियर किधर पाथरेंगे ये लो पाथरो लो लो फैला दो पूरे खेतर में फैला दो इसको डबल करेंगे तो कैसा रहेगा अच्छा ये सिंगल सिंगल लिए एक बिछा उसके ऊपर दूसरा बिछा ये बढ़िया है चलो बढ़िया અને મસ્તની સુપરની આપણે નિંદર કરી લીધી છે અને આ ભાઈ છે ને આખો બપોર થોડું રીલ જ મિત્ર છે જબરો કલાકાર છે જો રહેવા દે એને નથી જોવો એટલે મસ્ત મજાની નિંદર કરી લીધી છે અને હવે અમારે આગળ છે ને એક મંદિર છે પૂતળા બાપાનું ત્યાં જવું શ્રીફળ વધારવાનું છે અને મામાદેવ છે એટલે બિસ્ટોલનું પેકેટ ચડાવશું આપણે અને આશીર્વાદ લેવું અને આ છે અમારો વર્ષો જૂનો કૂવો દેખ રહ્યો હો ને આ કૂવામાં તમને કાચબા જોવા મળશે સાપ જોવા મળશે પણ નિરખીને જોવું પડે તો બાકી કાંઈ ના જોવા મળે એને चिराग भाई आप भिंडो से हो तो साला ऐसा कैसा भिंडा जंगली भिंडा लगता है ये तो इतना बड़ा ये भिंडा है क्या है ये भिंडा है भिंडा इतना बड़ा भिंडा हाँ इतना बड़ा भिंडा अरे इतना बड़ा भिंडा थोड़ी ना होता है ये तो करेला जैसा लग रहा है सब कुछ होता वो गलका जैसा लग रहा है तुरिया जैसा लग रहा है भिंडा है अच्छा है आंबा છે એટલા વે ગલગોટો અહીંયા રહ્યો અને આ અમારી નાનકડી બંગલી છે બંગલી मोटी बंगली इधर है यस મોટી બંગલી इधर है ઓલા કબૂતર જો આ વ્હાઈટ કબૂતરને પકડીને ઉડાડ્યું હોય તો કેમ થાય ખબર બધા આમ ઉડાડે आजा आजा વાહ आजा आजा કબૂતર આ કબૂતર આ અરે ટીડાનો દોસ્તાર છે ભાઈ આ ભાઈ ટીડા दोस्त आजा હા તો પછી જો હમણાં આવી છે આગળ आजा भाई जा
तो जी वातावरण भी चोखा है। बंगली दिखानी है, चलो। बंगली फिंगरप्रिंट के बगैर नहीं खुलेगी। अच्छा, बंगली का सेट अंदर ही है तो फिर अच्छा, लुगड़ा बदलता है। ऐसा नहीं दिखाने का भाई। अभी दोपहर के 3 बजे है और 3 बजे हमें चांद दिखाई दे रहा है। एक तरफ चांद है और एक तरफ सन है, दोनों एक साथ में। देखो जब वाड़िया पे आते हैं ना, वाड़ी पे, तब कुछ ना कुछ तो ऐसा दिखता है जैसा हमें सिटी में देखने को नहीं मिलता। जो कि ये तो देखने को मिलेगा, हमें सिटी में देखने को मिलेगा, लेकिन हमारे पास टाइम कहाँ होता है। हम कहाँ देखने जाएंगे भाई। और देखो देसी बाटा निकाला है हमने, क्योंकि हम लोग जा रहे हैं मंदिर पे। चलो के पास जा रहे हैं। हालो घोड़ी आमा पर हालो। तो जो गारा में तो पहाड़ तो नहीं, जो आया देख, एक आया ना? हिल नहीं रहा है। आजा बच्चा आजा। ये हम जो बाकी जो नहीं ना, हम जो तो खरा लीधु लागे बोले आया क्या हुआ सफेद पता तने तन हरखा। अरे आहिस्ता आहिस्ता चला भाई, हमें देर होगी चलेगा, गिरेंगे नहीं चलेगा। अरे धक्का ना लगाना पड़े। उसमें गियर सिस्टम आता है ना? आता है, हाँ आता है, लेकिन वाड़िया जाता है। देखो भाई, आता है लेकिन सूरत है। आता है लेकिन सूरत है। ये अपना पुतड़ा दादा एकदम बढ़िया से, और ये पीछे हमारी पूरी वाड़ी। और ये है हमारा गुजरा दादा का मंदिर। सामने मंदिर दिख रहा है ना, दिख रहा है कि नहीं दिख रहा है? दिख रहा है, दिखेगा दिखेगा, हमको दिख रहा है, आपको दिखेगा। ये रहा, वो रहा हमारा पुतड़ा दादा का मंदिर, मामा देव का मंदिर है। મેં મામાદેવને શ્રીફળ ચડાવી અને હવે ચામુંડા માને શ્રીફળ ચડાવી દીધું છે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. માતાજીની બે બાજુ સિંહ મૂકેલા છે. હવે હું તમને આપણે બતાવું. હમણાં છે ને 1 કલાક થઈ, અહીંથી જ સિંહણ હાલીને ગઈ છે. 1 કલાક જ થઈ ને ચિરાગભાઈ? 2 કલાક પહેલાં, મતલબ માની લો ને 1-1.5 વાગ્યા આસપાસ અમે ત્યાં સૂતા હતા વાડીએ. આપણી વાડી છે ને એક્ઝેક્ટ જો સામે છે, અમે ત્યાં સૂતા હતા. અહીંયા મંદિર છે અને અહીંથી જ હમણાં સિંહણ, એક સિંહણ ત્યાં માલીને આમ ગઈ. હવે ઓલા પણ ઓલું શું કહેવાય, હજી બગીચા જેવું છે ને, ત્યાં હોઈ શકે મે બી. જવું છે એ બાજુ આટો મારવા? હાલ્યા જાય ધીમે ધીમે. હા ભાઈ, હા હા, એક જ હતી ને? બચ્ચા નહોતા ને તો રિસ્કી રહે. બચ્ચા હોય તકલીફ પડી જાય પછી. જો તાજા સિંહના હગડ છે હો, છે ને? આપણ જો આપણે કોઈ દી હવામાં વાત હોય જ નહીં. જો અહીંયા હજી આ તાજો નહીં દેખાય, ખમા બતાવું. જો અહીંયા રહ્યો, તાજી છે. એક સિંહણ છે, એક સિંહણ છે. આપણે પાછળ નથી જતા, આપણા ખેતરમાં રાઉન્ડ મારી કદાચ દેખાઈ જાય તો દેખાઈ જાય. અને સિંહણને કોઈ દી હેરાન નહીં કરવાનું. સિંહ હોય કે સિંહણ હોય કે મતલબ જનાવર, તમારે જોવા છે ખાલી જોઈ લો, હેરાન કરોમાં છે. ચોખ્ખા હજી હમણાંના જ છે, આપણે વાત થઈ ને. જો અહીંયા રહ્યું, અહીંથી જ હાલીને ગઈ છે. તો ગાઈજીસ, અમે લોકો લગભગ 1 કલાક જોયું. એના હગડે ગયા પાછળ. હગડ એટલે પંજા ગયા. મેં તમને પંજો બતાવ્યો, પંજાના નિશાને ગયા. કલાક પણ ન ભેગું છું. મને શું છે, અંદર થોડુંક આમ જંગલ જેવું છે ને, ત્યાં વહી ગઈ એટલે ન આપને દેખાણી. પછી બહુ પાછળ ન જવાય. તો જોઈ, કદાચ સાંજે બારે આવે તો બતાવીશ. સ્ટે ટ્યુન એનો વિડીયો બ્રો. ભાઈ મિત્રો, અમે લોકો આમાં છે ને દૂધ લેવા ગયા હતા, કારણ કે 4 વાગી ગયા છે. 4 વાગે શા યાદ આવે, બરોબર ને ભાઈ?
એટલે પછી બે ભાઈઓ અમે દૂધ લેવા ગયા હતા. હવે આ કાવો તૈયાર થઈ ગયો છે આપણો અહીંયા મસ્ત મજાનો. હવે આપણે દૂધની ડિલિવરી કરી દઈએ અને પછી નસીબમાં આવશે ને તો તમને સિંહ દર્શન પણ હા, અને કરાવશું. નસીબમાં આવી છે તો તમને સિંહ દર્શન પણ કરાવશું. 100% આવી જાય તો તમને દર્શન કરાવવામાં આવશે. યસ, આવી જશે તો એટલે તમને દર્શન થશે. અમારા વ્લોગને તમે કન્ટિન્યુ કન્ટિન્યુ જોતા રાખજો, રહેજો. લાઈક કરજો, ફોલો કરજો, અને સબસ્ક્રાઇબ share કરી કરજો. દેજો. બરાબર છે મિત્રો. બરાબર છે મિત્રો, અને જે કરવું હોય એ કરજો, પણ ચા આગળ જો ટકોરા જેવી 4 વાગ્યાના ટકોરે ચા પી નાખવાની થાય છે ભાઈ આપણે. અને રાજુ કાકાએ પાણી વાળ્યું છે પણ બધું બહાર કાઢ્યું છે. બધું પાણી બહાર કાઢ્યું છે. રોડ પાણી વાળ્યું છે કે પાણી ભર્યું છે કાંઈ સમજાતું નથી. સમજાતું નથી. સમજાતું હઉ. હું કહો છો? સિંહણ જોવા હાંજે અટાણ જાવ ના કરી હા. તે એમ દોતા આવી ગયો હાંજે પેડા પર રોતન કનન દુકાન નહોતી, ઘરેથી લાવ્યા દૂધ. મને દુકાન જ બંધ હતી. ફર્સ્ટ ક્લાસ કાવો બને ને કહો, પણ તમે ઉતાવળા ભાઈ રે કાકા તમે. એટલે હાસી ના કેતા ભૂલી જ ગયો, આ સિંહણનું જ દૂધ છે હો. દુકાને નહોતું ને દુકાને નહોતું. પાતળો એમ કાઠાળે હોત ને ઝીણકો કાકા તમને હું કહું છું, આ સિંહણનું જ દૂધ છે. થોડુંક પાણી નાખ્યું તો અમે, એટલે હળવું પડી ગયું. સમજો? તો પેંડા કરવા હોય તો પાછું પાણી ન હાલે એમાં. એમાં એલા વીસળી નાખ મફત નથી દૂધ આવતું 80 રૂપિયા લીટર ના લે શું તું યાર કાકા પણ હા આમ પછી 80 રૂપિયા લીટર ના લેવું ભાઈ સિંહો જો નહીં સિંહામાં ઈધર અરે હજી પીવા વાળા ઘણા આવી છે આપણે ઉભો રે નહીં હલાઈ નાખો, હલાવો ને હલાવો. 80 રૂપિયા લીટર છે. ડીકે નો ફોન કરી લઈ આવી જતા અડધો પડી દૂધ નીકળું. સોયટું હોય ને ભાઈ કા? ભાઈ સોયટું હોય ને દૂધ તો સોયટું જ રહે. ફોન કરે ઢોર ફૂગવી ને આપણે અહીંયા જ હતા, આપણે હુતા ને નહીં નહીં જોઈને આવ્યા ને તે જ વહી ગઈ. વહી ગઈ. ડીકે આપણે ટિફિન દીધું કે નહીં હા. ડીકે ટિફિન લઈને વીએ હોય કે હું ખાવા બેઠો ને નીકળી કે આપણે વાર લાગી આપણે વાર લાગી. રાતે ભેગું ન થાય ભાઈ. કામ નહીં અત્યારે તને ભેગું થઈ જાય ને, જો ઓલા પણ આપણે ત્યાં ભેગું થાય ને ક્યાંક તો ના, અત્યારે એટલામાં બેઠી દઈ છે ગમે ત્યાં એટલામાં જ છે. નો ગઈ દિવસે નો જાય, થોડી જાય 2 કલાક ઉપર થઈ. નો જાય ભાઈ. નો જાય હા ગોળી મૂકીને જાય And guys, look at that beautiful sunset. Superb. કાંઈ નો ઘટે એવો છે ભાઈ. That beautiful sunset and with amazing view. મસ્ત મજાના લાલ ચટાકેદાર સ્પાઇસી મરચા. આવું છે ને આપણે આવી લાઈફસ્ટાઈલ સાદી છે, ગામડાની લાઈફસ્ટાઈલ, પણ જે લોકો જીવે છે ને એ લોકોને બહુ મજા આવે છે. અને સિટીની લાઈફસ્ટાઈલમાં હાઈ હોય, સવારે ઉઠીને ને એમ કહેવાય ને કે શાંતિ નથી. ગામડાની લાઈફસ્ટાઈલમાં બહુ શાંતિ છે. પણ શું છે કે ગામડાવાળાને સિટીનો મોહ એટલો છે, પણ જ્યારે હકીકતમાં એકચ્યુઅલી સિટીમાં જાય ને ત્યારે ખબર પડે કે ભાઈ જે છે ને એ આપણું ગામડું બેસ્ટ. અને પૈસા કમાવા બહાર નીકળવું પડે, એ સ્વાભાવિક છે. જેનું પેટ મોટું એ બહાર નીકળે છે. જે સંતોષકારક માણસ છે કે ભાઈ આપણે એટલામાં હાલે છે તો હકવી, આપણે કાંઈ ખોટી ઉપાધિ નથી કરવી, એ અહીંયા રહેશે. લોનું લેવી છે ને એ ગામ જાય, લોનું લેવી છે એ જાય છે સિટીમાં. સમજાણું? અમારા જેવા, એટલે આપણા જેવા. એમ એવું જરૂરી નથી બધા લોનું લેતા હોય. આ તો ખાલી જસ્ટ જોક્સ અપાર્ટ.